101% વાત છે. કોઈ તો એવી અદ્રશ્ય શક્તિ આપણી પાછળ કામ કરે છે. એ પછી કુળદેવીની કૃપા હોય તોય ભલે, અને બાપ દાદાએ કરેલા કર્મો હોય ને તોય ભલે. અને જો અદ્રશ્ય શક્તિ કામ કરતી ના હોય તો મને એક સવાલનો જવાબ આપો કે પડી ગયેલો માણસ પાછો ઊભો કેમ થઈ જાય છે? હારી ગયેલો, ડિપ્રેશનમાં આવી ગયેલો માણસ સમય જતા જીતી કેમ જાય છે? સહન શક્તિ આપવા વાળી પણ એ જ છે, અને પ્રોબ્લેમમાંથી બહાર કાઢવા વાળી મહાદ્ય શક્તિ એ જ છે. તમારે આજ નહીં તો કાલે સ્વીકારવું તો પડશે જ કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારી ભક્તિ અને એની શક્તિ આ દુનિયામાં કામ તો કરે છે. મારી વાત સાચી અને સારી લાગી હોય ને તો પેજને ફોલો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. 101% વાત છે. કોઈ તો એવી અદ્રશ્ય શક્તિ આપણી પાછળ કામ કરે છે. એ પછી કુળદેવીની કૃપા હોય તોય ભલે, અને બાપ દાદાએ કરેલા કર્મો હોય ને તોય ભલે. અને જો અદ્રશ્ય શક્તિ કામ કરતી ના હોય તો મને એક સવાલનો જવાબ આપો કે પડી ગયેલો માણસ પાછો ઊભો કેમ થઈ જાય છે? હારી ગયેલો, ડિપ્રેશનમાં આવી ગયેલો માણસ સમય જતા જીતી કેમ જાય છે? સહન શક્તિ આપવા વાળી પણ એ જ છે, અને પ્રોબ્લેમમાંથી બહાર કાઢવા વાળી મહાદ્ય શક્તિ એ જ છે. તમારે આજ નહીં તો કાલે સ્વીકારવું તો પડશે જ કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારી ભક્તિ અને